હવે વાત કરીએ અમદાવાદની કે જ્યાં ચલોડા ચંડીસર રોડની બિસ્માર હાલત રાહદારીઓ માટે માથાનો દુખાવો બની છે। અમદાવાદના રસ્તાને જોઈને પહેલાં તો એ નહીં સમજાય કે અહીં રસ્તા પર ખાડા પડ્યા છે કે પછી ખાડા રાજ વચ્ચે રસ્તો આવ્યો છે। ધોળકા તાલુકાના ચલોડાથી ચંડીસર જતો મુખ્ય માર્ગ હાલમાં બિસ્માર હાલતમાં છે। રસ્તા પર મોટા ખાડા પડતા વાહન ચાલકો માટે પસાર થવું અત્યંત મુશ્કેલ છે, જ્યારે ખેડૂતોને પણ ટ્રેક્ટર જેવા વાહનો સાથે પસાર થવા માટે ભારે હાલાકી પડી રહી છે। સ્થાનિકોનું કહેવું છે કે આશરે 6 મહિના પહેલાં ધારાસભ્ય કિરીટસિંહ ડાભીએ રોડનું ખાતમુહૂર્ત કરાવ્યું હતું, હજી સુધી કોઈ કામગીરી થઈ જ નથી। સ્થાનિકોનો આરોપ છે કે રસ્તાના કામના બહાને 3 મહિના સુધી માર્ગ બંધ રાખવામાં આવ્યો હતો, પરંતુ કોઈ પણ જાતનું કામ કર્યા વિના રસ્તો ફરીથી ખુલ્લો કરી મૂકી દેવામાં આવ્યો। ત્યારે મસમોટા ખાડાને કારણે વાહન ચાલકો અને રાહદારીઓ હેરાન પરેશાન થયા છે। ચલોલાથી ચંડીસર જતો રોડ અડધે લગીન બન્યો છે અને અડધે લગીન બાકી છે। ખેડૂતોને આવવા જવામાં, ટ્રેક્ટર કાઢવામાં, ગાડીઓ કાઢવામાં તકલીફ પડે છે, જેથી રોડ વહેલો થઈ જાય એવી મંજૂરી સરકારશ્રીને આપો। આ છેલ્લા 12 મહિના ખાડા છે રોડ ઉપર। બહુ ખરાબ હાલત થઈ ગઈ છે રોડની। અડધા સુધી સારો રોડ થયો છે અને અડધાથી તો હાવ ખરાબ જ છે। અમારી રિક્ષા વર્ષમાં 4-5 વખત બગડે છે અને પેસેન્જર મળતા નહીં। 5 મિનિટનો રસ્તો એની જગ્યાએ અડધો કલાક થઈ જાય ચંડીસર જવા। સ્થાનિકોનો આરોપ છે કે આ રસ્તો અડધો જ બનાવવામાં આવ્યો છે અને બાકીના રસ્તાનું કામ અધૂરું છે। વહેલી તકે રસ્તાનું કામ પૂર્ણ થાય તેવી માંગ ઉઠી છે। અડધો રોડ 360 કેલિબર સુધી, ચલોડાથી 360 કેલિબર રોડ ત્યાં સુધી ફાર્મ હાઉસ છે ત્યાં સુધી ડબલ વખત આ લોકોએ આરસીસી બનાવેલો છે અને બાકીનો જે રોડ પડતર પડી રહેલો છે તે રોડનું કોઈ સમારકામ કરેલ નથી। માટે સરકારશ્રીને અમારે એટલી નમ્ર વિનંતી કે આ રોડ તાત્કાલિક ચાલુ કરવા માટે મંજૂરી આપશો જી।